લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર આક્ષેપબાજી અને વિપક્ષને અપાતા જવાબનો સિલસિલો સતત ગરમાતો જાય છે। ત્યારે સોશિયલ મીડિયાની શું અસર પડશે ચૂંટણી પર તે અંગે રિવરફ્રન્ટની મુલાકાતે આવતા મુલાકાતીઓનો જાણીએ મૂડ। લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકારણીય સિલસિલાનો માહોલ સતત ગરમ થતો જાય છે। એવામાં બીજેપીએ હાલ હું છું ચોકીદાર કરીને કેમ્પેઇન ચાલુ કર્યું છે। ત્યારે રિવરફ્રન્ટના જે સ્થાનિકો અહીં રહીશો જે મુલાકાત લેવા આવે છે તેમની પાસેથી જાણીશું કે કેવો માહોલ છે હાલ રાજકારણને લઈને અને જે સોશિયલ મીડિયા પર જે કેમ્પેઇન ચાલી રહી છે એને લઈને શું કહેશો? જે પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, લોકોના યુવાનોની બધાની અપેક્ષાઓ વધી રહી છે। ગયા વખતે પણ જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે આપણને 2 કરોડ રોજગાર આપવામાં આવશે, એ રોજગાર નથી મળ્યો। એટલે આ વખતે જે પ્રકારની વાત થઈ રહી છે, ચોકીદાર જે સમગ્ર ટ્વિટર પર ચાલી રહ્યું છે જે પ્રકારે કે ટ્વિટર પર માત્ર ચોકીદાર દેખાય, ગ્રાસ રૂટ પર ક્યાંય ચોકીદાર દેખાતો નથી। જો ખરા અર્થમાં દેખાયા હોત આટલા 5 વર્ષમાં તો એના કારણે વિજય માલ્યા, લલિત મોદી આ બધા લોકો જે કરોડો જે આપણી પરસેવાની કમાણી જે સફેદ ધન જેને કહી શકાય એ લઈને ફરાર થયા ના હોત। અત્યારે જે પ્રકારે દેશનો માહોલ બનેલો છે જેમાં અત્યારે મેક્સિમમ લોકો બેરોજગાર છે, બેરોજગારની વાત ન કરવાની જગ્યાએ અત્યારમાં પ્રધાનમંત્રી આપણા એ જે છે એ ચોકીદારની વાત કરવા નીકળ્યા છે। ત્યારે ગંભીર પ્રમાણે દરેક યુવાનોને, દરેક મહિલાઓએ અને દરેક જે ગરીબ વર્ગ છે જે વોટ કરવા જઈ રહ્યો છે એને વિચારવું પડશે। જી, આપ પાસેથી જાણવા માંગીશ કે ગ્રાસ રૂટ લેવલ પર કોઈ ચોકીદાર જોવા મળતો નથી, શું કહેવા માંગો છો? જેમ 4 વર્ષના કામો કોઈ પણ કામો થયા નથી। પાછલી સરકારે બિલકુલ ખાલી વાતો કરી રાખી છે। આ પોતાની નાકામીને છુપાવવા માટે હવે આજે મેં હું ચોકીદાર અને બીજા જેમ ગઈ ફેરી અચ્છે દિન આને વાલે આવા જુમલાઓની સાથે એક નવો સ્ટન્ટ ઊભો કરવામાં આવ્યો છે। પણ જોવા જઈએ તો જે સાચા મુદ્દાઓ છે જમીન પરના, લોકો પાસે ધંધા ઘટી ગયા છે, બેરોજગારી એટલી વધી ગઈ છે, મોંઘવારી એટલી વધી ગઈ છે, એક સામાન્ય માણસને જીવવું અઘરું થઈ ગયું છે। ત્યારે આ ચોકીદારે પહેલાં જે દેશના સામાન્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર બિલકુલ ભાર આપવો જોઈએ, જે 5 વર્ષમાં થયું નથી। ગ્રાઉન્ડ ઉપર જેમ આપણે કહ્યું કે દેખવા નથી મળતું, મોટી મોટી વાતો થાય છે પણ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે બિલકુલ અલગ જ છે। 2014ની જે ચૂંટણી હતી અને 2019ની જે ચૂંટણી છે, શું ફરક જોવા મળે છે? બસ આ જ રીતે લોકોને પોતાના નેચરલ મુદ્દાઓ પરથી, સાચા મુદ્દાઓ પરથી હટાવી અને એક અલગ વાતાવરણ ઊભું કરી અને પોતાની જાતને એક એવી રીતે સાબિત કરવાનું કે જેના કારણે ચૂંટણીમાં ખાલી માહોલ ઊભો થઈ શકે। પણ એ ચૂંટણી પત્યા પછી આવી રીતે જ વરસ દિવસ રહીને અમિત શાહનું ઇન્ટરવ્યૂ આવશે ને એમાં કહી દેશે કે અમે જે ઇલેક્શન ટાઈમે બોલ્યા હતા એ બધો જુમલો હતો। જેમ 15 લાખની વાત કરી હતી, કાળું ધન પાછું લાવવાની વાત કરી હતી, આજે લલિત મોદી હોય, વિજય માલ્યા હોય એવા લોકો ભાગી ગયા છે। એ લોકોને પાછા લાવવાની પ્રત્યર્પણની કોશિશો સરકાર ક્યાંય નથી કરી શકી। હવે ગઈ વખતે વાત કરેલી કે દાઉદને પાછો લઈ આવીશું, અમે આ કરી લઈશું, તે કરી લઈશું, મોટી વાતો છે। આ વખતે બી મસૂદ અઝહરને અમે આ સાબિત કરી દઈશું, ના થાય એટલે પછી નહેરુ ઉપર નાખી દેવાનું। એટલે આખી જે કોશિશ થઈ રહી છે એ આખી અલગ થઈ રહી છે, એક આભા બનાવવાની કોશિશ થઈ રહી છે। જી, કેન્દ્રમાં બીજેપીને સરકારને 5 વર્ષ થયા છે, શું લાગે છે ફરીવાર ચાન્સ મળવો જોઈએ? ચોક્કસ પરિવાર ચાન્સ મળવો જોઈએ એમને, કારણ કે આપણે જોઈએ છે કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું કશું જોવા મળતું નથી। જ્યારે છેલ્લા 4.5 વર્ષમાં જ નરેન્દ્ર મોદીની બીજેપી ગવર્મેન્ટે જે દેશમાં સુધારા વધારા કર્યા, વત્તા ઇન્ટરનેશનલ લેવલે જે ઇન્ડિયાની જે સ્ટ્રોંગ ઇમેજ ઊભી થઈ છે, આજે જે પાકિસ્તાનમાં આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, આજે હમણાં ચીનના જે આતંકવાદી કેમ્પોનો મ્યાનમારની સેના સાથે મળીને નાશ કર્યા, તો આ બધું એક ગર્વ લેવા જેવી વાત છે। આપણે આપણું માથું આજે ઇન્ટરનેશનલ લેવલે આમ વટથી ઉપર થઈ રહ્યું છે। આ બધું આજે બીજેપી ગવર્મેન્ટ અને એમની સ્ટ્રોંગ ડિસિઝન લેવાની જે તાકાત છે એના કારણે થઈ રહ્યું છે। રહી વાત ગ્રાઉન્ડ લેવલના મુદ્દાઓની, જેના ઉપર તો કામ ચાલી જ રહ્યું છે। હજી આપણે બીજેપીને થોડો ટાઈમ આપવો જોઈએ। દરેક વસ્તુ કંઈ રાતોરાત ઊભી નહીં થઈ જતી, કોઈ પણ ગવર્મેન્ટને એના માટે સમય તો જોઈએ જ, તો આપણે બીજો ભાજપને ચાન્સ આપવો જોઈએ। 2014માં જે બીજેપી સરકારે જે વાયદાઓ કર્યા, શું લાગે છે એમાં સફળ ગઈ છે સરકાર? ઘણા બધા વાયદાઓ સફળ કર્યા છે, જેવી રીતે ઉજ્જવલા ગેસ યોજના, જનધન એકાઉન્ટ ખોલ્યા છે ગરીબોના, અને ઘણી બધી રોજગારી પણ ઊભી થઈ છે। આ જે માર્કેટમાં દેખાઈ રહ્યું છે એ આંકડાઓ બધું અલગ અલગ હોય છે, જે દરેક વ્યક્તિ દરેક પ્રકારની માહિતી નથી હોતી। પણ હું એટલું જ કહેવા માગું છું કે બીજા પણ 5 વર્ષ જો આપણે આપીએ આજે ભાજપની સરકારને, તો જે કંઈ જે રહી ગયું છે એ જરૂરથી એ લોકો બમણી તાકાતથી પૂરું કરવા માટે પ્રયત્ન કરશે। જી, અન્ય આપણી પાસે જે લોકો મોજૂદ છે એમની પાસેથી વાત કરીશું કે બેરોજગારના અને એવા ઘણા બધા પ્રશ્નો છે, શું લાગે છે પૂરા થયા છે ખરી વાયદાઓ?
હું દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશ. આ આપણા પ્રધાન સેવકના શબ્દો હતા. બરોબર, અત્યારે તમે જોવા જાઓ છો તો વાર્ષિક 20 લાખ પણ નોકરીઓ આ સરકારે આપી નથી. પ્રધાન સેવક જ્યારે જોઈએ અમે આ કર્યું તે કર્યું. ભાઈ 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું એ તમે પોતાને વિચારો. જ્યારે ટાંકણી પણ બનતી નથી ભારત દેશમાં, 70 વર્ષમાં કોંગ્રેસની સરકાર આવી પછી ટાંકણી તે અહીંયા બનીને છેક મંગળયાન સુધી કોંગ્રેસની સરકારમાં બન્યું. જ્યારે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી ચાલતી હતી ત્યારે એકમાત્ર ભારત સરકાર જ હતું મનમોહન સિંહના ટાઈમ વખતે જે અડીખમ ઊભું હતું. પ્લસ ત્રીજા નંબરમાં કહીશ અત્યારે જીડીપીની દ્રષ્ટિએ તમે વિચારો, પ્રધાન સેવક અંતર્ગત જે છેલ્લા 5 વર્ષમાં જીડીપી દર જુઓ અને એક ટાઈમે હેશટેગ ચાલ્યું હતું મેડમ ડૉક્ટર જીડીપી સિંહ, યાદ ફરીથી રિપીટ કરીશ હેશટેગ ડૉક્ટર જીડીપી સિંહ. આ ઉપરથી તમે અંદાજો માંડી શકો કે આર્થિક, સામાજિક, ન્યાયિક અને વૈશ્વિક રીતે જે ડૉક્ટર મનમોહન સિંહની સરકાર અને યુપીએ ગવર્મેન્ટ અને કોંગ્રેસની સરકાર સાથે જે પણ વૈશ્વિક ક્રાંતિ થઈ એ કોંગ્રેસના આભારી છે. તમને પૂછવા માંગીશ કે જે વિપક્ષ જે મુદ્દાઓને લઈને હાલ આવે છે, શું લાગે છે કે વિપક્ષના સત્તામાં આવવાના ચાન્સીસ ખરા? 100% જે રીતે અત્યારે યુવાનોની વાત છે વિપક્ષ કરી રહી છે, મહિલાઓની વાત છે, સુરક્ષાની વાત છે વિપક્ષ કરી રહી છે, કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. એટલે જે રીતે 2014માં જ્યારે ચોકીદાર એ રીતે બૂમો પાડતા હતા કે હું કાળું નાણું પાછું લાવીશ, અરે ભાઈ જે ભારત દેશના જે સામાન્ય ગરીબ અને પરિવારના જે કમાણીના રૂપિયા હતા આજે નીરવ મોદી લઈને ભાગી ગયો, વિજય માલ્યા લઈને ભાગી ગયો. સાહેબ તમે ચોકીદાર હતા તો તમે ઊંઘતા રહ્યા કે ભાગીદાર હતા? એ જ ગુજરાતનો અને ભારત દેશનો નાગરિક પૂછી રહ્યો. સાહેબ તમે ચોકીદાર નહીં પણ ભાગીદાર હતા. આજે બેરોજગારીની વાત છે, હું કહું છું હું છું બેરોજગાર. આજે ગુજરાતના યુવાનો રોજગાર માગી રહ્યા છે. આજે રોજગારીના નામે એક મોટી મજાક બનાવી દીધી. જે રોજગારી કરતા હતા, જ્યાં નોકરી કરતા આજે નોકરીની તક છીનવાઈ ગઈ. જીએસટીને કારણે નાના નાના ઉદ્યોગો બંધ થઈ ગયા, ત્યાં રોજગારી બંધ થઈ ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે જે વાત કરી હતી રોજગારોની, એ રોજગાર લોલીપોપ આપ્યો. વાત કરી બીજી મહિલા સુરક્ષાની, તો ગુજરાતમાં જ મહિલા સુરક્ષા નથી તો ભારત દેશમાં કઈ રીતે સુરક્ષા રહેશે? આ જે સૌથી વધારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલા અસુરક્ષિત છે તેવું મહેસૂસ થાય છે અને જેના કારણે આજે ગુજરાતની મહિલાઓ આજે બીજેપીને જાકરો આપવા માટે તૈયાર બેઠી છે. બેરોજગારી, મહિલાના સુરક્ષાને લઈને મુદ્દાઓ, ઘણા બધા સવાલો લોકોના મનોમાં ઊભા થઈ રહ્યા છે. એવામાં લોકસભાની ચૂંટણીનો જે સરતાજ હશે કોના માથે આવશે એ હાલ જોવું રહ્યું. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે સપના શર્મા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.